જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. વાગ્યા છે 8:30 ને આપણે તૈયાર થઈ ગયા, ચા નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરીને જઈએ 4 BHK વાળી સાઈડ ઉપર. ત્યાં જરી બોક્સનું થોડું કામ છે અને આગાહી તો છે પણ અત્યારે વરસાદ નથી. અત્યારે નીકળી જઈએ પછી વળતા જોયા જશે. અને અત્યારે થોડું મોડું તો થઈ જશે કેમ કે ડ્રીલનું કાર્બન અને એનું અંદર જે કાર્બન માટે ઉપરનું ઢક્કણ આવે તૂટી ગયું છે, તો ડ્રીલ ચાલુ થતું નથી. તો 3 દિવસથી મંગાવ્યું છે, આજે આવી ગયું હશે. એ લઈને પછી જવાનું સાઈડ ઉપર. અત્યારે ટિફિન થાય છે, તો ટિફિન થઈ જાય ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ, પછી જઈએ સાઈડ ઉપર. પણ હજુ વાર લાગશે એમ કે પેલું દુકાન ખુલે, દુકાન 9, 9:30 ખુલે. એ વસ્તુ લઈને પછી જવાનું છે. કંઈ વાંધો નહીં, નાસ્તો કરીને પૂજાપાઠ કરીએ તો ટિફિન પેક થાય ત્યાં સુધી 9:30 થઈ જશે, પછી નીકળીએ. ચલો મિત્રો, પૂજા પાઠને એવું હવે કરી લીધું છે, તો આપણે પહેલાં ટિફિન પેક થાય છે ત્યાં સુધી આપણે ડ્રીલ મશીન માટે જવાનું છે દુકાને. ત્યાં જતાઈએ, જો ખુલી ગઈ હોય દુકાન અને પેલી વસ્તુ આવી ગઈ હોય તો લઈને આવીએ, પછી જઈએ સાઈડ ઉપર. ગુડ મોર્નિંગ અમદાવાદ. જો સવારમાં ચોમાસામાં આ મોજ પડી જાય. જ્યાં જઈએ ત્યાં ઠંડો પવન આવે, એકદમ શાંત વાતાવરણ, ઠંડુ, અને એકદમ બધા ઝાડ, એકદમ જ્યાં જુઓ ત્યાં વનસ્પતિ બધું ટોટલી લીલું લીલું હોય. આંખને પણ જોવું ગમે ને મજા પણ આવે. જો છે બધે ઠંડક. ચલો મિત્રો, સાઈડ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને કપડાં ચેન્જ કરીએ. જરી બોક્સનું કામ છે, એકલા આવ્યા છીએ. વિપુલભાઈ થોડા બહાર છે, તો સવારમાં જો આરાના બંડલ લઈને આવ્યા. કેમ કે પાછળના ભાગમાં થોડું વાયરિંગ કરવાનું હતું પણ હજુ સેક્શન થઈ નથી, એટલે થોડું જરી બોક્સનું કામ છે, બધું પતાવી દઈએ આપણે. વિપુલભાઈને એમના કોઈ સંબંધીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તો ત્યાં ગયો છે વિપુલ. તો આપણે એકલા આવ્યા છીએ. હવે આ રૂમમાં આપણે એન્ટ્રી થતાં પહેલો જ રૂમ છે. આ રૂમમાં આપણે અહીંયાથી 4 વાર અહીં નાખવાના હતા. બેડ છે, આ બેડની આજુબાજુ સ્વિચ કરવી હોય, અમુક લાઇટ આ બાજુથી, અમુક લાઇટ આ બાજુથી, તો આરા નાખી દે છે વાયર. અહીંયા જરી પાડવાની છે, ભૂલથી પીઓપી વાર અહીંયા વાયર નીકળ્યો છે. અહીંયા પેલમેટ નીચે લાઇટ છે, તો અહીંયાથી આ જરી પાડીને અહીંયા વાયર લાવી દઈએ. પછી આગળનું કામ પછી આગળ જઈએ. તો અહીંયા આ રૂમમાં જેટલી લાઈન છે બધું 0 કરી દઈએ, પછી આગળ. ચલો, આ રૂમમાં વાયર નાખવાના હતા, એ પતી ગયું. અહીંયા તોડીને વાયર અહીંયા લાવવાના હતા, એ પણ પતી ગયું. હવે આપણે જઈએ આગળ. ચલો, અહીંયા એક આ બોક્સ બાકી હતું 3 મોડ્યુલનું, તો એ પણ તોડીને કમ્પ્લીટ પીઓ બધી લગાવી દીધું છે. હવે અહીંયાથી વાયરિંગ આમ કરી દો એટલે પૂરું. આગળ એક લિવિંગ એક જરી છે, તો એ જરી તોડી કામ કરીએ. જો આ રૂમમાં કમ્પ્લીટ મિસ્ત્રી કામ બધું પતી ગયું છે. મોટા ભાગેનું મિસ્ત્રી કામ ફાઇનલ થઈ ગયું છે. કલર કામે ચાલુ થઈ ગયું છે. જો કલર વાળા બારે કલર કામ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા કલર કામ ચાલુ છે. હા બોલ. હા ચલો મિત્રો, જમવાનો સમય થઈ ગયો છે. ટિફિન લઈને આવ્યા છીએ. કામ બધું મોટા ભાગે પતી ગયું છે, થોડુંક જ બાકી છે, તો હવે જમી લઈએ. ચલો મિત્રો, આ જરી પણ મારવાની હતી 2 પાઇપની, તો મારી દીધી છે. આ જરી આખી આમ અહીંયા બીમ છે, લિન્ટર અહીંયા આમ ક્રોસ થઈને આમ નીચેની જરી મારવાની હતી. જરી મારીને તોડી દીધી છે. પાઇપિંગ એ કમ્પ્લીટ કરી દીધું છે. હવે માલ મારી દઈએ. જો આપણો ભાઈબંધ છે કલરવાળો, કામ કરે છે. આ મિસ્ત્રી જો હે દોસ્ત, 1 से 3 काम बंद तो बंद, आवाज नहीं आना चाहिए बिल्कुल, ना भाग जाओ, नहीं करवाना है काम मेरे को, चलो, आवाज नहीं आना चाहिए. ये हमारे साइड के सुपरवाइजर है. मिस्त्री लोग कैसे सोए आराम से, सो जाओ, अभी 3 नहीं बजा. હવે મિત્રો, આપણે જે અહીંયા 4 BHK ચાલુ છે, તો ત્યાંની ઉપર જ 12મા માળે એક કામ આવ્યું છે. 12મા 13મા માળે છે, તો આપણે આવી ગયા છીએ. હું તમને આખું સાઈડ બતાવું. આપણે આવી ગયા છીએ, અહીંયા 4 BHK છે. આ લિવિંગ છે આખું, કેવડો મોટો લિવિંગ, ડાઇનિંગ, કિચન, 1 2 3 और एक सामने 4. આના જેવડો જ છે, સેમ ટુ સેમ આ કિચન. ચલો મિત્રો, આ સાઈડ ઉપર 4 BHK વાળી સાઈડ ઉપર જેટલી પણ લાઈન હતી, જરી બોક્સની વાયરિંગ અમુક ખેંચવાનું બાકી હતું, બધું ટોટલી કામ પતી ગયું છે. હાથ પગ મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ કરી રહ્યા છે. થોડો ઝરમર વરસાદ ચાલુ છે, અને આપણે નીકળીએ. વધારે આવે પહેલાં ભાગીએ, અને આવશે તો બેગમાં ઠેલી પણ છે, અને કપડાં તો પલળે તો વાંધો નહીં, ફોન અંદર મૂકી જશું બેગમાં થેલી પહેરાઈ દેશું ઉપર, તો ચિંતા નહીં. તો ચલો
ચલો મિત્રો, આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ. રસ્તામાં ક્યાંય પણ વરસાદ નડ્યો નથી. આપણે નીકળ્યા પછી થોડો થોડો હતો, પછી બંધ થઈ ગયો. તે રસ્તામાં ક્યાંય વરસાદ નડ્યો નહીં. ઘરે સેફલી પહોંચી ગયા અને ચા તૈયાર છે, તો આપણે ચા પી લઈએ. અને હીરવાંશી તો હજુ મામાને ઘરે જ છે, કેમ કે કાલે પારી કરી, આખો દિવસ સુકાયું નહીં. ચોમાસું છે એટલે આજે નહીં સુકાયું, કાલે સુકાશે. તો કાલે કે પરમ દિવસ હીરવાંશીને લાવશું. અત્યારે ચા પીએ. હવે મિત્રો, આપણે મારા અને પ્રગતિનું આધાર કાર્ડ તૂટી ગયું, તો આધાર કાર્ડ બનાવવા આપી દઉં. હવે લઈને આવી ગયા છીએ. અને આજે તો મિત્રો બહુ વ્લોગ જ નથી બન્યો, કેમ કે સવારે સાઈડ ઉપર ગયા. સાઈડ ઉપર એકલા ગયા હતા, વિપુલ હતો નહીં, કામ હતું જરીનું જ બધું. તો કામ પતાવ્યું. કામ પતાવીને પછી ઘરે આવ્યા. હીરવાંશી છે નહીં, એમ ઘર પણ એકદમ ખાલી ખાલી અને એકદમ સૂનું સૂનું લાગે. હીરવાંશી ઘડીક વાર બંધ ના થાય. મસ્તી, તોફાન, રોવાનું, બાજવાનું, બે જણા એટલે બાજ જ કરે. તો ચાલુ જોઈએ તો ઘર પણ એકદમ સૂનું લાગે છે. અને આવ્યો ત્યારનો કંટાળો આવે છે હીરવાંશી નહીં તો જમવાનો ટાઈમ હવે થોડો થવા આવે છે. ધીમે ધીમે જમીને આજ તો હીરવાંશીને મળવા જવાનું છે. કાલે ગયા નહોતા, તો આજે જઈશું જમીને હીરવાંશીને મળવા. તો અત્યારે તો વ્લોગ માટે બહુ વિચાર્યું, કંઈ ટોપિક મળતો નથી. મગજ માથું દુખવા માંડ્યું વિચારીને. તો પછી હવે જમીન પછી હીરવાંશીને જઈએ મળવા. હવે મિત્રો, અમે જમી લીધું છે અને મમ્મીને પણ આવું છે. મમ્મી કે હું પણ આવું હીરવાંશીના મામાના ઘરે, તો વાસણ ઘસી લે, કામ પતી જાય. પછી હું ને મમ્મી જઈએ હીરવાંશીના મામાના ઘરે હીરવાંશીને મળવા માટે. તો હીરવાંશી કહે છે પપ્પા મમ લાયા, એમ કહે છે. જોજે મમ્મી, તું યાદ રાખજે. હીરવાંશી કહે છે મમ લાયા. વાહ, મકઈ ફોલે. સિરિયલ જોતા કામકાજ તારો એક નંબર. હો બાકી કમ્પ્લેટ ફોલજે મમ્મી. બગડેલી બધી ફોલી જ નાખજે. દાણો એક છ ના દેતી. બગડેલો પૈસા વસૂલ કર ના મકઈ ના. હા, બગડેલા હું ખાઈ જઈશ. ઓકે. પૈસા તો મકઈ ના વસૂલ નહીં કરવા પડે. હીરવાંશી બગડેલું આપણે 3 જણા ખાવાનું. હો ને શું ધીમું કર્યું? હા, સારું કર્યું પપ્પા, વિડીયો બનાવ ધીમું કર્યું. હા, સારું કર્યું. હો ડાઈ ઘરે આવવાનું હોય કે બેટા મામા ઘરે રહેવાનું? આપડે ઘરે આવવાનું કે મામા ઘરે? તારે હીરા તારે મમ્મી આવવાની? તારે શું કરવું બોલ? રહેવું હોય કે હે આવું હે? જો મમ્મી આવવાનું કીધું કે આવું હોય. તારે આવવાનું હે? બે ફરી ગયા આ પાડા. મમ્મી નહીં રાખીએ, તમે બેડો. આ તો બધું દબાઈ જ કરે યાર. જો ઇન્સ્ટાગ્રામ ખોલ નાખ્યું રોનક. આ તો માં આહુમાન બતાવો. જો સહી જો શરમાઈ ગયા. જો તમારા સસરા જો ફોન મંત્રે પેલો બંકો જો વાત કરે. એ બંકા શું કરી? હીરવાંશી બોલ્યો કે ખાઈ લેજો. ચલો, મસ્ત મકઈ તૈયાર થઈ ગઈ છે. આઈફોન વાગે મમ્મી તારો? હા, વાગી આઈફોન ની રિંગ વાગી. મસ્ત મસાલો નાખે છે. શું નાખ્યું મસાલામાં? તો ખાસું બધું છે. હું ખાસું બધું. શું હોય? મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સંભાર મસાલો. ઓહો, એટલું બધું? હજી ડુંગળી ટામેટા નાખવાનું. એ બધું નહીં નાખવું, ના મજા આવે ભાઈ. ખાધી કોઈ દિવસ? ના, એવું નહીં નાખવું. ખાલી હવે લીંબુ નાખી દે. ડુંગળી ના નાખે ને બાબા, ના મજા આવે. જો સ્વામિનારાયણ ધર્મ પડી જાય તો પૈતા સ્વામી તે ભલે પહેરી. હીરવાંશી તમારે મસાલાવાળી નહીં ખાવી? ના વળે, ઊંઘાઈ જબરજસ્ત ઊંઘાઈ. પ્રગતિ જો એનસી આમ જોજે, જોઈને આંખમાં જો. હજુ 1 વાગ્યા સુધી નહીં. ના હુઈ જાવ ને. તો હીરો આમ જોજે. આંખો જો. હીરો હીરો હે હીરા. તાર નામ શું હે? તાર નામ હીરા? એનસી મને હાલ નો પપ્પા હાલ નો લાય. હાલો પપ્પા હાલો. કલાક કર્યો લાવજો હીરા. હા, જો ફટ લઈને હાલવાનો પૂરી કલાક કરી દીધો. ચલો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આવતા થોડા નાના છાંટા ચાલુ હતા, તો થોડા પલળી ગયા છીએ. તો કંઈ વાંધો નહીં.
ચલો ફટાફટ બ્લોગ એડિટ કરીએ, અપલોડિંગ કરીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.